નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આપ સર્વે સાથી મિત્રોનું અહીંયા દિલથી સ્વાગત કરીએ છીએ. આજે તારીખ 15 માર્ચ 2025. મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગઈકાલે સુરતથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા હતા, જેમાં સુરતની પ્લાસ્ટિકની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગળ વાત થશે ભરતીના નિયમો બદલાઈ ગયા છે, ગુજરાત સરકારની થઈ છે મોટી જાહેરાત. ત્યારે આગળ વાત કરીશું મિત્રો, દેશભરમાં ક્યાંક એલર્ટ તો ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનો માહોલ છવાઈ જશે. આગળ વાત થશે મોરારી બાપુએ કરી છે મોટી જાહેરાત, જાણી લો આ વિડીયોમાં. આગળ વાત થશે રાજકોટ વાસીઓની ફરિયાદ સાંભળશે હવે આ એપ્લિકેશન કઈ એપ્લિકેશન છે જોઈ લો આ વિડીયોમાં. ત્યારે વાત થશે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, વાત છે જૂનાગઢ જિલ્લાની. ત્યારે આગળ વાત થશે જામનગરમાં ભોઈ સમાજની અનોખી હોળી સામે આવી છે. આગળ વાત થશે બટાકાના પાકને લઈને ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે, સાબરકાંઠાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે આગળ વાત થશે દિલ્હી NCRમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. આગળ વાત થશે આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. ત્યારે વાત થશે હોળી અને ધૂળેટીના તહેવારમાં બજારમાં જોઈએ એવી ઘરાકી જોવા મળી નહોતી. ત્યારે વાત થશે DKMના નેતા પુત્રએ જ રૂપિયાનું ચિહ્ન બનાવેલું હતું, અત્યારે તામિલનાડુમાં તે બદલાઈ ગયું છે. ત્યારે વાત થશે પાકિસ્તાનમાં હિન્દુઓએ પણ હોળીની ઉજવણી કરી છે. આગળ વાત થશે ગૌતમ અદાણીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગૌતમ અદાણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. US સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણીને લાંચ અને છેતરપિંડીના કેસમાં સમન્સ પાઠવ્યું છે. ધ હિન્દુના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરીના રોજ સમન્સ અમદાવાદની સેશન કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે, જેથી તેને ગૌતમ અદાણીના સરનામે પહોંચાડી શકાય. આ સમન્સ 1965ના હેગ કન્વેન્શન હેઠળ મોકલવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં હિન્દુઓએ હોળીની ઉજવણી કરી છે. સોશિયલ મીડિયામાં પાકિસ્તાની હિન્દુ દીકરીઓનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કહી રહી છે કે અમે લાહોરથી છીએ અને અહીં હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. દીકરીઓ સફેદ કપડામાં હોળીના રંગોથી રંગાયેલી જોવા મળે છે. તેમણે પાકિસ્તાનના લાહોરમાં આવેલા પંચમુખી મંદિરમાં હોળીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી, જેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો DKMના નેતા પુત્રએ જ રૂપિયાનું ચિહ્ન બનાવેલ હતું. તામિલનાડુ સરકારે તેના બજેટમાં ભારતીય રૂપિયાના ચિહ્ન ને બદલીને તમિલ અક્ષર લખ્યો છે. તામિલનાડુમાં હિન્દીનો વિરોધ છે, પરંતુ રૂપિયાનું ચિહ્ન આપનાર વ્યક્તિ પોતે તામિલ હતો. ભારતીય રૂપિયાનું ચિહ્ન 2010માં IIT બોમ્બેના વિદ્યાર્થી ઉદય કુમારે દેવનાગરી અક્ષર R અને રોમન અક્ષર R ને જોડીને બનાવ્યું હતું. ઉદય કુમારના પિતા DMKના નેતા D ધર્મલિંગમ હતા, પરંતુ હવે DMK પોતે જ આ નિશાની બદલી નાખી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી અને ધૂળેટીના તહેવારમાં બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. હોળી ધૂળેટીના તહેવારમાં આ વર્ષે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સન્નાટો જોવા મળ્યો હતો. વાત એમ છે કે હીરા ઉદ્યોગમાં વ્યાપેલી મંદી અને પરીક્ષાની સિઝનને કારણે બજારોમાં ગ્રાહકોની અવરજવર ઘટી હતી. હોળી અને ધૂળેટીના તહેવારમાં બજારો શાંત રહ્યા હતા. મંદીના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે, મોંઘવારીએ માજા મૂકી છે અને પરીક્ષાઓ ચાલુ હોવાથી વાલીઓ બાળકો સાથે ખરીદી માટે નીકળી શકતા નહોતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 36 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે અને ઓરેન્જ એલર્ટમાં આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુલમર્ગ સ્કી રિસોર્ટ સહિત જમ્મુ કાશ્મીરના ખીણના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. 15 માર્ચ પણ ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા રહેલી છે. આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. ખેડૂતોને ખેતી મુલતવી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી NCRમાં તો ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો.
દિલ્હી એનસીઆરમાં હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે અહીં વરસાદની ચેતવણી જારી કરી છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હોલિકા દહન દરમિયાન હવામાનમાં પલટો આવ્યો હતો. દિલ્હી અને એનસીઆરમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બટાકાના પાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠામાં બટાકા પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ ગરમી વધી રહી છે, ત્યારે બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ પણ હાલ ફૂલ થઈ ગયા છે. આ ઉપરાંત હોળીના તહેવારને લઈને શ્રમિકોની ઘટ જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં 30% જેટલા બટાકા નીકળવાના બાકી છે, તો ખેતરમાંથી બટાકા વીણવાના પણ બાકી છે. જિલ્લાના 125થી આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં ભોઈ સમાજની અનોખી હોળી સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમાં ભોઈ સમાજે ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી, જેમાં સમગ્ર શહેરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ હોળીના તહેવાર છેલ્લા 66 વર્ષથી ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. સમાજના યુવાનો દ્વારા હોળિકાનું આશરે 25 ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. હોળિકાનું પૂતળું સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે. યુવાનો જુદા જુદા કરતબો રજૂ કરે છે અને ચોકમાં પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઓજત 2 અને આણંદપુર ડેમમાંથી 4000 વીઘા માટે જમીન માટે પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીથી 25થી વધુ ગામના ખેડૂતોને લાભ થશે. સિંચાઈ વિભાગે 1 વીઘા દીઠ 22 રૂપિયાની ફી નક્કી કરી છે. ખેડૂતોને 5 વખત પાણી આ દરે મળશે. 1 વખત પાણી વિનામૂલ્યે આપવામાં આવશે. ગત વર્ષે સારા ચોમાસાને કારણે ઓજત 2 ડેમ ઓવરફ્લો પણ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ વાસીઓની ફરિયાદ સાંભળશે આ એપ્લિકેશન. રાજકોટ શહેરના લોકો માટે સારા સમાચાર છે. મહાનગરપાલિકા દ્વારા લોકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. હવે તમે કાઉન્સિલર મોબાઈલ એપ્લિકેશનમાં ફરિયાદ કરી શકો છો. મહાનગરપાલિકાએ ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. સામાન્ય નાગરિકો કચરો, ડ્રેનેજ, ઓવરફ્લો, રસ્તામાં ખાડા, પાણીની લાઇનમાં લીકેજ વગેરે સંબંધિત ફરિયાદો આ એપ્લિકેશન મારફતે સીધી નોંધાવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરારી બાપુએ કરી છે મોટી જાહેરાત. મોરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિઓનો ભય રહ્યો છે. અનેક લોકો ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે. કથા દરમિયાન એક શ્રોતાએ બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માંતરણની પ્રવૃત્તિ થાય છે, જેને ધ્યાનમાં લઈને નવી શાળાઓનું નિર્માણ કરવા બાપુએ શાળા દીઠ 1 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં એલર્ટ. ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનો માહોલ છવાશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિતના 9 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ છે. મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં કરા પડવાની પણ ચેતવણી છે. જ્યારે ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશમાં તીવ્ર ગરમીની ચેતવણી છે. બીજી તરફ આગામી 1 અઠવાડિયા દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, યુપી અને બિહારમાં ભારે પવન, આંધી આવવાની પણ શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરતીના નિયમો બદલાયા છે. સરકારે સરકારી ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં રેવન્યુ તલાટીની ભરતી માટે હવે ધોરણ 12 પાસ નહીં પણ ગ્રેજ્યુએશન ફરજિયાત કરેલું હોવું જોઈએ. પહેલા ઉમેદવાર ધોરણ 12 પાસ હોય તો પણ અરજી કરી શકતા હતા, પણ હવે અભ્યાસ લેવલમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. સાથે ઉંમર મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારની ઉંમર 33 વર્ષના બદલે 35 વર્ષની કરી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરતની પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. DGVCLની ડીપીમાં બ્લાસ્ટ થતાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે આગ ઓલવવા માટે પણ પહોંચી ગઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.